ભરૂચ શહેરમાં શ્રીજીપુરી યુવક મંડળ વર્ષોથી વિવિધ વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓ બનાવી લોકોને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। ચાલુ વર્ષે પણ સંગીતના વિવિધ વાદ્યોમાંથી બનાવેલ શ્રીજી પ્રતિમાએ શ્રીજી ભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે। વર્ષ 1992 થી ભરૂચમાં બડેલીખો વિસ્તારમાં આવેલ શ્રીજીપુરીમાં રહેતા સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી। દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ શ્રીજીપુરી યુવક મંડળે આપ્યો છે। ચાલુ વર્ષે પણ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા પોતાની ઇકો ફ્રેન્ડલી પરંપરાને જાળવી રાખી છે અને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું સર્જન કર્યું છે। શ્રીજીપુરી યુવક મંડળના રાકેશ ભટ્ટના માર્ગદર્શનથી તેમની ટીમ દ્વારા 20 દિવસના સમયગાળામાં શ્રીજી પ્રતિમાનું સર્જન કર્યું છે। શ્રીજીપુરી યુવક મંડળના સાગર સેલેટના જણાવ્યા અનુસાર સંગીતના વિવિધ વાજિંત્રો જેમ કે હાર્મોનિયમ, સિતાર, તબલા, ઢોલક, નગારું, વાંસળીઓ, ભોપું, મંજીરા સહિત 40 જેટલા વાદ્યોનો ઉપયોગ કરી અંદાજિત 10,000 રૂપિયાના ખર્ચે 100 કિલોથી વધુ વજનની 9 ફૂટની ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું સર્જન કર્યું છે। જે સતત 35 વર્ષથી ઇકો ફ્રેન્ડલી સ્વહસ્તે શ્રીજીની પ્રતિમાનું સર્જન કરે છે। આ વર્ષે 36મા વર્ષે પણ કંઈક નવા જ કન્સેપ્ટ સાથે શ્રીજીની પ્રતિમાનું સ્વહસ્તે સર્જન કરેલ છે। આ વર્ષે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને 8 થી 9 ફૂટની પ્રતિમાનું સર્જન કરેલ છે અને આ વખતના કન્સેપ્ટમાં એ રીતનું છે કે કોઈ પણ દરેક ઇન્સ્ટ્રુમેન્ટને કાં તો સેકન્ડ હેન્ડ કાં તો નવા લાવી અને ઇન્સ્ટ્રુમેન્ટને જોડીને જ પ્રતિમા બનાવેલ છે। પ્રતિમાનું વજન આશરે 100 થી 125 કિલો જેટલું વજન છે અને 8 થી 9 ફૂટની પ્રતિમા અમે મિનિમમ 20 દિવસની અંદર આ પ્રતિમાને બનાવી દીધી છે। તમે બધા જોઈ શકો છો કે પ્રતિમાના પેટ જે બનાવેલ છે તે ઢોલ છે, જે કાન બનાવેલા છે એ ભોંપું છે, જે સૂંઢ બનાવેલી છે એ ટ્રમ્પેટની છે, જે મુખ બનાવેલ છે એ સિતાર છે, મુખની પાછળ જે તમે જુઓ છો એ ડફલી છે, જેના દાંત છે જે આપણે બીન જે છે તેનું દાંત બનાવેલ છે, જે હાર છે મંજીરાનો બનાવેલ છે, પગ જે છે એ ઢોલકના બનાવેલા છે, આંગળીઓ જે છે તે વાંસળીની બનાવેલી છે અને 2 હાથ આપણે ચતુર્ભુજ પ્રતિમા છે જેના 2 હાથ છે તે જલતરંગના બનાવેલ છે। આ રીતે સમગ્ર જે મ્યુઝિકના જે 4 પ્રકારના વાદ્યો હોય છે એ દરેક વાદ્ય 40 જેવા વાદ્યોનો ઉપયોગ કરી અને આ પ્રતિમાનું સર્જન કરેલ છે। જય ગણેશ। અંદાજિત કેટલો ખર્ચો? આ પ્રતિમાને બનાવવામાં 8 થી 9,000 કરતાં પણ વધારે મતલબ 10,000ની અંદર એનો ખર્ચ થયેલ છે। કારણ કે આ વખતે કેવું છે, અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ અમને મ્યુઝિકની શોપમાંથી સેકન્ડ હેન્ડ મળેલા છે એ લાવ્યા છે, પરંતુ જે નથી મળી શક્યા એને અમે પછી નવા પરચેસ કરેલા છે।